આપણે એક સરસ વિડીયો 2-3 મિનિટનો જોવો છે, બહુ કામ લાગે એવો છે. વિદેશી દેશી ચેનલના માધ્યમથી હેલ્થ રિલેટિવ માહિતી આપવા માટે આપણા ડૉક્ટર શ્યામલે બહુ મહેનત કરીએ છીએ અને એ માગે છે કે મારે બહુ લોકોને મદદ કરવી છે. તમે ક્યાં ક્યાં થાપ ખાઓ છો ને તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ હેલ્થ માટે, એના માટે 2-3 મિનિટનો વિડીયો છે. તો આવો આપણે એ વિડીયાને પહેલાં જોઈને પછી આગળના કાર્યક્રમ આગળ વધારશું. તમામ હરિભક્તોને મારા જાજા કરીને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વાલા ભક્તો, આજે હું ડૉક્ટર શ્યામલ પટેલ તમારી સમક્ષ બહુ સરસ મજાની વસ્તુ લઈને આવી રહ્યો છું. આપણા મનુષ્ય દેહનું સૌથી મોંઘામાં મોંઘું એસેટ જો કહે તો આપણું શરીર છે. આપણે મોંઘી ગાડી લાવીએ છીએ તો એનો સારામાં સારો ઇન્સ્યોરન્સ બાય કરીએ છીએ અને સારામાં સારું એનું મેન્ટેનન્સ પેકેજ બાય કરતા હોઈએ છીએ. પણ જ્યારે આપણું શરીર માંદું પડે ત્યારે શું કરવું, રાઈટ? તો આ મોટો સવાલ છે કે આ મોંઘું એસેટ જે આપણી જોડે છે એ માંદું પડે તો એની માટે શું કરવું? ભાગ્યશાળી એ પરિવારો છે જે પરિવારોની અંદર ડૉક્ટર છે, ફાર્માસિસ્ટ છે, નર્સિસ છે, તો એમને આટલી તકલીફ નથી પડતી. પણ એવા પરિવારનું શું કે જેની અંદર કોઈ હેલ્થકેર પ્રોફેશનલ નથી. હું શ્યામલ પટેલ અગેન વિદેશી દેશી ચેનલના માધ્યમથી અમે તમારી સમક્ષ એવી વસ્તુ લાવી રહ્યા છે કે તમારા હેલ્થકેર રિલેટેડ જે ઇશ્યુઝ હોય, દવાઓને લાગતા ખાસ કરીને, એની અંદર તમને સચોટ અને સાચી માહિતી પ્રાપ્ત થાય એ માટે એક નાનું અભિયાન મેં શરૂ કર્યું છે. અમેરિકાની અંદરનું જે હેલ્થકેર સિસ્ટમ છે એની અંદર જે દવાઓની અંદર જે સ્ટેન્ડર્ડાઇઝેશન છે એ હજી ભારતની અંદર જોવા નથી મળ્યું. અમારા મનની અંદર એવો વિચાર હતો કે કેમ કરીને આપણે આપણા સમાજ સુધી અને આપણા ભારતીય નાગરિકો સુધી આવું જે હેલ્થકેરનું જે નોલેજ છે, દવાઓનું જે નોલેજ છે, હું આપ સર્વેની સમક્ષ પહોંચાડી શકું. વાલા મિત્રો, ઘરની અંદર જ્યારે આપ પ્રિસ્ક્રિપ્શન કે કોઈ દવા લઈને આવો છો તો અલગ ડૉક્ટરથી અલગ ટાઈપના દવાના પેકેટ્સ આવતા હોય છે. તો એને રેકગ્નાઇઝ કરવા, એને ફાઇન્ડ કરવા કે આપણે જે દવા લઈએ છીએ સાચી જ છે કે નથી. ક્યારેક સફેદ દવા આવે છે, ક્યારેક ભૂરી દવા આવે છે, ક્યારેક કોઈક અલગ જ ટાઈપની દવા આવે છે, ક્યારેક કેપ્સ્યુલ આવી જાય છે. તો આપણને પોતાની જાતે કેમ ખબર પડે કે આ વસ્તુ જે આ લાવ્યા છે એ સાચી છે કે સાચી નથી? બીજા નંબરની અંદર હું એમ માનું છું કે પ્રત્યેક માણસ જે દવા લે છે એને વાર્ષિક એટલે વર્ષની અંદર એક વખત પોતાની મેડિકેશન રિવ્યૂ કરાવવી જરૂરી છે, જેને અમેરિકાની અંદર એવું કહેવાય છે કે કમ્પ્લીટ મેડિકેશન રિવ્યૂ, CMR કહેવાય છે. કે કોઈ ડૉક્ટર હોય કે કોઈ ફાર્માસિસ્ટ હોય તમારી મેડિસિન પ્રોફાઇલને, આખી પ્રોફાઇલને તમારી 3 થી 4 કલાક માટે જાતે રિવ્યૂ કરે અને તમારી આગળ એને એક રિપોર્ટ બનાવીને આપે. મારો એ જ ગોલ છે કે પ્રત્યેક લોકો જે અમારી સાથે જોડાશે, તમારી માટે હું વર્ષની અંદર એક વખત તમારી જે કમ્પ્લીટ મેડિકેશન હિસ્ટ્રી છે એની હું તમને એક પ્રોફાઇલ બનાવીને આપીશ, એક પેકેટ બનાવીને આપીશ, જે તમારે માત્ર તમારા કોઈ બી ડૉક્ટર પાસે જાઓ તો એ પેકેટ લઈને જવાનું રહેશે. અને આ જે સર્વિસ હું તમને આપવાનો છું એ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આની કોઈ ફીસ લેવામાં આવશે નહીં. આ વાતની ખાસ તમામ હરિભક્તો અહીંયા નોંધ લેજો કે આમાં હું કોઈ પણ જાતનો ચાર્જિસ લેવાનો નથી. વોટ્સએપ ગ્રુપના માધ્યમથી આપને માહિતી વધારે મળશે કે આપ કઈ રીતે આપની પ્રોફાઇલ અમારા સુધી પહોંચાડી શકો છો અને એનું રિવ્યૂ કરીને જાતે 3 થી 4 કલાક દરેક પેશન્ટ ઉપર હું કાઢીશ અને કાઢ્યા પછી એક તમને પેકેટ બનાવીને આપીશ જે આપને ખૂબ કામમાં લાગશે. મોટાભાગે એવું બનતું હોય છે કે ડાયાબિટીસના ડૉક્ટર જોડેથી આપણે જઈને આવીએ અને એને કોઈક દવા લખી આપી હોય, પછી કોઈક કિડનીના ડૉક્ટર જોડે જાઓ ત્યારે એ કોઈક દવા લખીને આપે, હાર્ટના ડૉક્ટર જોડે જાઓ ને એ પૂછે કે બીજી કઈ દવા લો છો, તો એ આપણને ખ્યાલ ના હોય કે આપણને ઓલરેડી ડાયાબિટીસના ડૉક્ટરે આ દવા લખી આપેલી હોય છે. તો એ દવા અને ડાયાબિટીસના ડૉક્ટરે આપેલી દવા અને હાર્ટના ડૉક્ટરે આપેલી દવા એ બંને ઘણી વખત સેમ નીકળતી હોય છે. તો એ ડુપ્લિકેટ થેરેપીને કારણે ઘણા લોકોની કિડનીને પણ ઇસ્યુ આવે છે અને લીવરને પણ ઇસ્યુ આવે. જો તમારું CMR કરેલું હોય કે કમ્પ્લીટ મેડિકેશન રિવ્યૂ અમે કરેલું હોય તો એ જે ડુપ્લિકેટ થેરેપી છે આપણે એને અવોઇડ કરી શકીએ છીએ. અને જ્યારે તમે કોઈ અલગ ડૉક્ટરને મળવા જાઓ તો તમારે માત્ર એક પેકેટ જ આપવાનું રહે. પહેલી વખત હું તમને એ પેકેટ બનાવીને આપી દઈશ, પછી આપ જેમ નવી એડિશન કોઈ કરો દવાની કે કોઈ દવા કાઢો એની અંદરથી તો એ પેકેટને તમે જાતે જ અપડેટ કરી શકો. એટલું સરસ રીતે હું તમને કે તમારા પરિવારની અંદર કે તમારા કેરટેકરને હું બહુ સારી રીતે સમજાવી દઈશ. તો આજે જોડાઓ અમારી સાથે વિદેશી દેશી ચેનલની અંદર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. તાલીઓનાદની સાથે આપણે સૌ ડૉક્ટર શ્યામલ પટેલને વધાવીએ. વાલા ભક્તો, ડૉક્ટર શ્યામલ પટેલ અમેરિકામાં છે. આપણા મહોત્સવના વ્યાખ્યાનમાળાના જેઓ યજમાન પણ છે અને ખૂબ સારા સત્સંગી છે. પોતે ડૉક્ટર છે, પોતાનું ફાર્મસીસ પોતે ચલાવે છે અને એમણે આ જે ચેનલ ચાલુ કરી છે વિદેશી દેશી,
એનો હેતુ જ એટલો છે કે આપણા હરિભક્તોને હેલ્થ રિલેટેડ સાચી માહિતી મળે. આપણને ખ્યાલ નથી હોતો કે આપણે કઈ દવા ક્યારે લેવી જોઈએ, કેટલી લેવી જોઈએ, ક્યાં સુધી લેવી જોઈએ, અને થોડું ધ્યાન રાખવાથી આપણે આ મોટી બીમારીથી બચી શકતા હોઈએ છીએ. તો શામલભાઈ પટેલ પોતે એવું નક્કી કર્યું કે હું જે પ્રકારનું ભણતર ભણ્યો છું એ મારી સ્કિલ એ ભારતીયોને કામ લાગે, કારણ કે હું ભારતીય છું. ભલે અમેરિકામાં રહું છું પણ મારા ભારતીય નાગરિકોને, મારા સત્સંગી ભક્તોને, વૈષ્ણવોને આ મારી સ્કિલ કામ લાગે એટલા માટે આ સેવાનું કાર્ય કરી રહ્યા છે. CMR જે કમ્પ્લીટ મેડિકેશન રિવ્યૂ એની જે વાત કરી એ પોતે અમેરિકામાં પોતાના પેશન્ટોને અત્યારે પોતે CMR કરી આપે છે, જે પર પેશન્ટ એક વર્ષના $500 પોતે ચાર્જ કરે છે. $500 એટલે 50,000 જેટલી રકમ થાય. પણ આપણા ભારતીયો માટે એમણે બિલકુલ નિઃશુલ્ક $1 ચાર્જ લીધા સિવાય આપણને CMR કરી દેશે. તો એમનો કોન્ટેક્ટ કરજો. ડિસ્પ્લે ઉપર તમામ વિગત આવે છે. બારકોડ સ્કેન કરી એમાં હાય મેસેજ કરી તમે તમારા હેલ્થની બધી જ માહિતીઓ એમની પાસેથી ફ્રી ઓફમાં પ્રાપ્ત કરી શકશો. માટે ખાસ આપણા માટે બહુ ઉપયોગી છે. અને અત્યારે આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સાચી સંપત્તિ છે. માટે તમામ ભક્તો ખાસ લાઈવ જોતા હોય ભક્તો પણ એક QR કોડને સ્કેન કરી અને WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. અને વિદેશી દેશી ચેનલ જે YouTube ચેનલ છે, YouTube ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર શામલભાઈ પટેલ અલગ માહિતીઓ જે આપણને બહુ ઉપયોગી થાય એવી માહિતીઓ આપણને આપતા હોય છે. તો એ વિડીયોઝ પણ આપણા માટે બહુ ઉપયોગી હોય છે. તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, એની સાથે જોડાજો. અલગ પેજ છે એમાં પણ પોતે ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.